શેરડીના રસના અનેક ગુણ છે અને તેમાંથી ગોળ અને ખાંડ બંને બને છે. શેરડીના રસ પણ લોકો પીવે છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં શેરડીના રસની માંગ વધારે હોય છે અને લોકો તે પીવે છે. જોકે હવે તો બારે માસ શેરડીનો રસ બજારમાં મળે છે. મારું નામ મહેશ મનુભાઈ રાઠોડ છે. સદગુરુ રસ ભંડાર નામની દુકાન છે. અમે 28/10/1982થી રસનું ચાલુ કર્યું છે. એ પહેલાં 500 બધું હતું અને રનિંગ 42 વર્ષથી એવું થયું અટાણે એમ કહીએ શિયાળો ઉનાળો ચોમાસું બારે માસ તો ઉનાળામાં વધારે હોય, શિયાળામાં ઓછા વધતું હોય 4 મહિના એમાં કોળીના બાજુથી શેરડી આવે ને 8 મહિના મહારાષ્ટ્ર બાજુ શેરડી બધી આવે છે. શેરડી ગમે એવી ધોઈ ચોખ્ખાઈ હોય તો સવારે અમારે 2 કલાક કાપી ધોઈ કાઢવી સફાઈ કરીને પછી સ્ટાર્ટ કરીએ 10 વાગે એમ થઈ જાય ને કેટલા વર્ષથી ચાલે છે. મિક્સરનો ઉપયોગ કરો? હા, ને મિક્સર બીજું આખા ગામમાં મિક્સર હોય જુદી વસ્તુ છે. અમે કોઈ મિક્સરનો ઉપયોગ કર્યો નથી. અમે નેચરલ રસ જ ચોમાસામાં પાણી પી જાય રસ મોળો હોય અમારે બધે રોયલ ગ્રાહકને ખબર છે કે નેચરલ વસ્તુ બનશે. કોઈ મિક્સર નહીં, આડાવડું કોઈ વસ્તુ નહીં થાય. જે મોળો હોય તો મોળો, મીઠો હોય તો મીઠો હોય રસ દેવાનો એમને કમ્પ્લેટ. ને સામું ફેસ ટુ ફેસ લાઈવ રસ પીલી દેવાનું બધાને કાંઈ ગ્રાહક જે કે પ્રમાણે બરફ તો બરફ નાખો, લીંબુ બધી વસ્તુ ચોખ્ખી વાપરીએ. ને નગરપાલિકાના અમારી પાસે સટ્ટી છે બધી કાંઈ બેદાર લેબોરેટરી ચેક કરીએ બધું કાંઈ લીંબુ ને આને બધું પ્યોર નેચરલ જ વાપરવાનું કાંઈ કોઈ વસ્તુ આડાવડી નહીં કોઈ છે. મારે અમારા બાપા દાદાએ કીધેલ છે કે ભગવાનનો ડર રાખીને ધંધો કરવાનો એમ કહીને કાંઈ આપણા બાઇકમાં બધું મળી જાય. આપણે ઘરમાં પીતા હોય એ પ્રમાણે પીવાનું હોય, રાખવાનું. આપણે છોકરા પીતા હોય એવી રાખવાનું એમ કહીને કાંઈ. કેટલાક ધંધાર્થીઓ બારે માસ શેરડીના રસનો વેપાર કરે છે. પોરબંદરમાં સદગુરુ રસ ભંડારમાંથી બારે માસ શેરડીનો રસ મળે છે. બજારમાં ખાણીપીણીની વિવિધ વસ્તુઓ મળે છે. અલગ અલગ ફૂડ ઉપરાંત પીણીની વાત કરીએ તો સોડા, લીંબુ શરબત, કંપનીના કોલ્ડ ડ્રિંક્સ ઉપલબ્ધ છે. જે નેચર જોઈએ તો શેરડીનો તાજો રસ પણ બજારમાં ઉપલબ્ધ છે. શેરડીના રસનું વહેંચાણ સામાન્ય રીતે વધારે ઉનાળાના સમયમાં થાય છે, કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો તાજો રસ પીવે છે. જોકે હવે શેરડીનો રસ બારે માસ મળે છે. પોરબંદરની વાત કરીએ તો 2 થી 3 શેરડીના રસના ધંધાર્થીઓ બારે માસ શેરડીનું વહેંચાણ કરે છે. MG રોડ પર હિંગરાજ માતાજીના મંદિર નજીક આવેલા સદગુરુ રસ ભંડારમાં બારે માસ શેરડીના રસ મળે છે. સદગુરુ રસ ભંડારના માલિક મહેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર વર્ષ 1982માં સદગુરુ રસ ભંડારનો પ્રારંભ કર્યો હતો. તે મારા પિતાજી મનુભાઈ રાઠોડે કર્યો હતો. આજે 43 વર્ષથી બારે માસ શેરડીના રસ વહેંચાણ કરીએ છીએ. ઉનાળાના સમયમાં શેરડીના રસનું સૌથી વધારે વહેંચાણ થાય છે. શિયાળાના સમયમાં થોડું વહેંચાણ ઓછું જોવા મળે છે અને ચોમાસાના સમયમાં માત્ર વરસાદ હોય ત્યારે ગ્રાહકી ઓછી હોય છે. પરંતુ લોકો બારે માસ રસનો સ્વાદ માણે છે. 8 માસ સુધી મહારાષ્ટ્રથી શેરડીની ખરીદી કરી છે અને ચોમાસાના સમયમાં કોળીનારથી શેરડીની ખરીદી કરવામાં આવે છે. આદુ લીંબુથી ભરપૂર શેરડીનો રસ પીવે છે. પોરબંદરમાં છેલ્લા 43 વર્ષથી સદગુરુ રસ ભંડારમાં શેરડીનો રસ મળે છે અને લોકો પીવા માટે જાય છે. સામાન્ય રીતે લોકો અન્ય ઠંડા પીણાને બદલે શેરડીના રસની વધારે પસંદગી કરે છે.